ધોરણ 10 સંસ્કૃત ગદ્ય પાઠ 5 ગુણવતી કન્યા ભાષાંતર. તો મધ્યે મધ્યે એટલે કે વચ્ચે વચ્ચે, સા એટલે કે તે, તેણીની માટે વપરાય છે સા, બરાબર. પુરુષ હોય તો સહ, અને અહીંયા સ્ત્રી છે એટલે એના માટે સા વપરાણું છે ગુણવતી કન્યા માટે. ભોજ્યાદિ નામ એટલે કે ભોજન, આદિ એટલે વગેરે, ખાદ્ય વાનગીઓ વગેરેનું. વિવિધાના પદાર્થાનામ વિવિધ પદાર્થોનું. વર્ણનમ કૃત્વા વર્ણન કરીને. અતિથેહ એટલે કે અતિથિને. હવે અહીંયા અતિથિ માટે બે શબ્દ યુઝ થાય છે. એક તો અતિથિ એટલે કે જેની કોઈ તિથિ ન હોય, આવવાના કોઈ સમાચાર ન હોય અને ઓચિંતા ના આવે એના માટે અતિથિ, એ મહેમાનો માટે અતિથિ શબ્દ વપરાય. અને જાણકારી હોય અથવા જાણીતા હોય અને એ લોકો આવે તો આપણે એને મહેમાન કહી શકીએ. તો ભોજન રુચિ અપી એટલે કે ભોજનની રુચિ પણ. અવર્ધયત એટલે કે વધારી હતી, ભૂતકાળ છે. તો પ્રત્યે પાછળ લાગ્યો છે, આગળ અ છે, ઉપસર્ગ. તો ગુજરાતી જોઈએ આ એક વાક્યનું. તો વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓ અને વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણે અતિથિની ભોજનની રુચિ વધારી. ભુક્તેતુ તસ્મિન. ભુક્તેતુ તસ્મિન એટલે કે અતિથો એટલે કે ખાઈ લીધા પછી. તું એટલે તો, અને તસ્મિન એટલે તે. અતિથો એટલે અતિથિને, તસ્મિન એટલે તેને. ખાઈ લીધા પછી, જમી લીધા પછી. તૈયાર તેના માટે. તાંબૂલસ્યાપી એટલે કે પાનની પણ. વ્યવસ્થા કૃતા એટલે કરી, બરાબર. મહેમાનોએ જમી લીધું એટલે એના માટે પાનની વ્યવસ્થા પણ કરી. એવમ સ્વકીયા ગુણ સંપદા. એવમ એટલે જ. આવી જ રીતે સ્વકીયા એટલે કે ગુણવતી કન્યાએ પોતાની ગુણ સંપદા, એની જે આવડત છે તે પ્રસ્થાપિત પરિમિતેને, પ્રસ્થ પરિમિતેન એટલે કે સ્થાપી, બરાબર. પોતાની જે આવડત છે એને બહાર લેવી અને પોતાની આવડતને જણાવી. આમ પોતાની ગુણ સંપત્તિ વડે એને શું કર્યું? એક પ્રસ્થ ડાંગર વડે. ધાન્યેન એટલે કે ધાનથી, વિવિધાની વ્યંજનાની અલગ અલગ વ્યંજનો. વિરચિતવતીમ એટલે એટલે રચ્યા, બરાબર, બનાવ્યું, અલગ અલગ વાનગીઓ બનાવી. કન્યામ પ્રતિ એટલે તરફ, કન્યા તરફ. સમાકૃષ્ટ એટલે આકર્ષિત થઈને. શક્તિકુમાર એટલે કે શક્તિકુમાર. વિવાહસ્ય એટલે વિવાહનો. પ્રસ્તાવમ એટલે પ્રસ્તાવ, રજૂઆત. કૃતવાન બરાબર, કરી. હવે અહીંયા કૃદંતમાં પાછળ જો વાન વતીને વત લાગ્યું છે તો અહીંયા શું લાગ્યું છે? કૃતવાન. એટલે શક્તિકુમાર પુરુષ માટે વાન લાગે, સ્ત્રી માટે વતી લાગે, અને કોઈ નપુંસકલિંગ હોય તો કૃતવત એવું લાગે. એટલે હવે આપણે ગુજરાતી અહીંયા જોઈએ તો આમ અહીં આપણે જોઈએ તો અહીં કર્તરીભૂત કૃદંતનો ઉપયોગ થયો છે. કૃતવાન ગુણવતી કન્યા માટે કૃતવતી વપરાય, ગુણવતી કન્યા માટે કૃતવતી, અને શક્તિકુમાર માટે કૃતવાન, અને કોઈ વૃક્ષ છે તો એના માટે કૃતવત એવું પણ વાપરી શકાય. તો અહીં જોઈએ ગુજરાતી અહીં સુધીનું આ વાક્યનું. તો આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરથી, બરાબર, વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ શક્તિકુમાર આકર્ષાય છે અને વિવાહનો પ્રસ્તાવ એને મૂક્યો હતો. આપણે ખાસ એ પણ યાદ રાખવાનું છે કે આપણે કયા કાળને અનુલક્ષીને આપણે વાક્યનું ભાષાંતર કરીએ. કન્યા સ્વીકૃતે, કન્યાએ તે સ્વીકાર્યું. પ્રસ્તાવે એટલે પ્રસ્તાવમ, કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો. શક્તિકુમારે જે પ્રસ્તાવ મૂક્યો હતો તેનો કન્યાએ સ્વીકાર્યો. તામ વિધિવદુપયમ્ય, અને તામ એટલે તેને વિધિપૂર્વક
સ્વનગરમ એટલે પોતાના નગરમાં. પછી અહીંયા જો મ છે એને પાછળ સ્વર છૂટો પડે એટલે સ્વનગરમ અનયત. અનયત એટલે લઈ જવું. હવે ગુણવતી કન્યા છે એ પ્રસ્તાવને સ્વીકારે છે એટલે શક્તિકુમાર એને વિધિપૂર્વક લગ્ન કરી એની સાથે વિવાહ કરી અને પોતાના નગરમાં લઈ જાય છે. તો હવે આખો ફકરો છે એનું ભાષાંતર જોઈએ તો વચ્ચે વચ્ચે તેણીનીએ ભોજન વગેરેના વિવિધ પદાર્થોનું વર્ણન કરીને અતિથિની ભોજન રુચિ વધારી હતી. અને જ્યારે અતિથિએ જમી લીધું ત્યારે એ ભોજન કરી લેતા તેણે પાનની પણ વ્યવસ્થા કરી. આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો હતો. કન્યાએ તે પ્રસ્તાવને સ્વીકાર્યો હતો અને શક્તિકુમાર કન્યા સાથે વિધિપૂર્વક લગ્ન કરીને પોતાના નગરમાં લઈ જાય છે. અસ્તુ.